Hello students, today I warmly welcome you to our online education platform. Now we have detailed discuss about legal issues in e-commerce and m-commerce. Friends, as you know, e-commerce as well as m-commerce presents a world of opportunity for doing businesses, reaching global markets, and provide facility of online purchasing. It provides opportunities to improve the business processes. However, just as any new business has some issue and risks, so does e-commerce and m-commerce. Both of these pose many legal changes as it is the activity performed on global internet without observing national boundaries. Every nation has its own rules and regulations. The major challenges are related to intellectual property rights, copyrights, privacy, and many times the disputes among the parties. તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે આજે આપણે જોઈએ છીએ કે આજે આપણે તમામ પ્રકારની ઈ કોમર્સની અને એમ કોમર્સની તમામ પ્રકારની સેવાઓ છે એનો આપણે ઓનલાઈન યુઝ કરીએ છીએ. એ ઉપરાંત મિત્રો આપણે જાણીએ છીએ કે આજે વિશ્વનો દરેક બિઝનેસ છે જે ગ્લોબલ માર્કેટ સુધી પહોંચી ગયો છે, કે વિશ્વના ઘણા પ્રકારના જે બિઝનેસ છે આજે બધા ઓનલાઈન થઈ રહ્યા છે ઈ કોમર્સ અને એમ કોમર્સની મદદથી. તો આવા સમયે જ્યારે આપણે ઈ કોમર્સ છે, એમ કોમર્સ છે, આ બધાનો યુઝ કરી અમુક સર્વિસીસ મેળવીએ છીએ, તો આવા સમયે આપણે બધો ડેટા છે એ ગ્લોબલી શેર કરતા હોય છે, બરાબર. તો સ્વાભાવિક છે કે એના માટે જે ડેટા છે આપણો એ થોડો કોન્ફિડેન્શિયલ રહેવો જોઈએ, સિક્યોર રહેવો જોઈએ, બરાબર. તો એની સામે ઘણા બધા પ્રકારના ચેલેન્જીસ જોવા મળે છે. આપણે જે ડેટા શેર કરીએ છીએ તો એમાં પ્રોપર્ટી રાઇટ્સ છે, કોપી રાઇટ્સ છે, એની પ્રાઇવસી છે ડેટાની. તો આવા ઘણા પ્રકારના ચેલેન્જીસ છે એ ડેટા સાથે સંકળાયેલા છે. તો એના માટે ગવર્મેન્ટે છે એ અમુક પ્રકારના રૂલ્સ બનાવ્યા છે, અમુક પ્રકારના એક્ટ્સ બનાવ્યા છે કે જેની મદદથી ખ્યાલ આવે છે કે ભાઈ તમારો ડેટા છે એ સિક્યોર રહેશે, તમારા ડેટાનો કોઈ મિસયુઝ નહીં થાય, તમારી પ્રાઇવસી જળવાઈ રહેશે. તો આના માટે ઘણા બધા પ્રકારના છે એ ચેલેન્જીસ સામે પહોંચી વળવા માટેના કાયદાઓ તૈયાર કરવામાં આવ્યા છે. ધ લીગલ ફ્રેમવર્ક ઇઝ નેસેસરી ટુ રિઝોલ્વ ધીસ ઇસ્યુ. મેની કન્ટ્રીઝ હેવ ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ ધેર legal framework for electronic commerce. Also, Indian government has also established the IT laws called Information Technology Laws under the IT Act. તો મિત્રો આવી બધી જે ચેલેન્જીસ છે, કોપીરાઇટ છે, પ્રાઇવસી છે, તો આ બધી ચેલેન્જીસને પહોંચી વળવા માટે જે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ છે એણે અમુક પ્રકારના કાયદા, આઈટી રિલેટેડ કાયદા તૈયાર કર્યા છે. એને આપણે આઈટી લોઝ તરીકે ઓળખીએ છીએ, જે આઈટી એક્ટના અંતર્ગત આવે છે, કે જેની મદદથી તમને એવો વિશ્વાસ આપવામાં આવે છે, એવો ટ્રસ્ટ આપવામાં આવે છે કે તમારો ડેટા છે એ સિક્યોર રહેશે, એની પ્રાઇવસી જળવાઈ રહેશે, કોઈ એનો મિસયુઝ નહીં કરી શકે, અને જો એનો મિસયુઝ થાય તો એને સજા મળશે. એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો કે કસ્ટમર્સનો જે પર્સનલ ડેટા છે એની જે ઇન્ફોર્મેશન છે એ સિક્રેટ રહેશે, એનો ક્યારેય મિસયુઝ થશે નહીં. એન્ફોર્સમેન્ટ ઓફ લીગલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રોવાઇડ્સ કોન્ફિડન્સ ટુ ધ કસ્ટમર્સ ધેટ ધેર પર્સનલ ઇન્ફોર્મેશન રિમેન્સ સિક્રેટ એન્ડ will not be misused. If it is misused, રિસ્પોન્સિબલ પાર્ટી કેન બી પનિશ્ડ. તો તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ જે તમારો ડેટા છે એનો કોઈ મિસયુઝ કરવામાં આવશે નહીં, એ સિક્યોર રહેશે. અને જો એનો કદાચ મિસયુઝ થાય તો એના માટે ગવર્મેન્ટે અમુક
પ્રકારના લોસ ક્રિએટ કર્યા છે કે જે મુજબ જે તમારો ડેટા જે પાર્ટીએ મિસયુઝ કર્યો છે એને પનિશમેન્ટ આપવામાં આવશે. સિક્યોરિંગ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. તો મિત્રો હમણાં જ આપણે આના વિશે ચર્ચા કરી ગયા કે ભાઈ જ્યારે આપણે આપણો ડેટા ઈ-કોમર્સ કે એમ-કોમર્સની મદદથી શેર કરીએ છીએ ત્યારે આપણા ડેટાની સામે અમુક ચેલેન્જીસ રહેલા છે. તો એ જે બધા ચેલેન્જીસ છે, જે ઇસ્યુ છે, એ કયા પ્રકારના ઇસ્યુઝ છે, ચેલેન્જીસ છે, તો એને રિલેટેડ થોડીક ચર્ચા કરીએ. સિક્યોરિંગ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. The intellectual property includes books, softwares, music, video, copyrights, trademarks, and web pages, etc. Let us discuss some issues related to them. Now, first of all, copyright. Copyright provides the author with a tool to protect his original work from being used or taken by others without permission. It is applicable to books, software programs and articles. તો મિત્રો જે કોપીરાઇટનો લો છે, કોપીરાઇટ લો શું કહેવા માંગે છે કે તમે જે તમારો કોઈ પણ ઓથર છે, બરાબર, સપોઝ કે કોઈ ઓથર છે એણે પોતે એક બુક બનાવી છે, તો એની અંદર એણે જે ડેટા છે જેનો યુઝ કર્યો છે એને કોપીરાઇટ કરવામાં આવે. મીન્સ કે એ ડેટા છે એ કોઈ બીજી વ્યક્તિ દ્વારા, અધર પર્સન દ્વારા પબ્લિશ થઈ શકે નહીં, બરાબર, કારણ કે એને કોપીરાઇટ કરેલું છે. એનો જે કન્ટેન્ટ છે, ઓરિજિનલ વર્ક છે, જે એનું કન્ટેન્ટ છે એ કોપીરાઇટ થઈ ગયું છે. એટલે એની પરમિશન વિના, ઓથરની પરમિશન વિના કોઈ અધર પર્સન છે એ ડેટાનો યુઝ ક્યાંય કરી શકતો નથી. અને જો એવું કરે તો એના સામે જે કોપીરાઇટ છે એ કોપીરાઇટ ભંગનો ગુનો છે એ દાખલ કરવામાં આવે. એની સામે કોપીરાઇટને જે લો છે એ તોડવા માટેના નિયમો છે એ એની વિરુદ્ધ કરવામાં આવે. અને આ કોપીરાઇટ છે એ તમે કોઈ પણ સોફ્ટવેર પ્રોગ્રામ બનાવ્યો હોય, અથવા તમે કોઈ આર્ટિકલ બનાવ્યું હોય, અથવા તો કોઈ બુક બનાવી હોય, તો એમાં તમે આ કોપીરાઇટ છે એ આપી શકો છો. ફોર એક્ઝામ્પલ, if you buy software, you have the right to use it and not the right to distribute it. એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો કે સપોઝ કે તમે કોઈ સોફ્ટવેર લ્યો છો ઓનલાઈન પરથી, નેટ પરથી કે ક્યાંયથી ખરીદીને, તમે જો કોઈ પણ સોફ્ટવેર યુઝ કરતા હો તો એ સોફ્ટવેરનો તમને ફક્ત યુઝ કરવાની જ સ્વતંત્રતા છે, એટલો જ રાઇટ્સ છે કે તમે ફક્ત એનો યુઝ કરી શકો, એને ક્યાંય ડિસ્ટ્રીબ્યુટ ન કરી શકો. એ રાઇટ્સ તમારી પાસે નથી. એ રાઇટ્સ કોની પાસે? તો કે જે એનો ઓથર હોય, બરાબર, અથવા તો જે પાર્ટીનો સોફ્ટવેર હોય એની પાસે એ રાઇટ્સ હોય કે એ કોઈ પણને ડિસ્ટ્રીબ્યુટ કરી શકે, પણ તમને ફક્ત યુઝ કરવાનો જ રાઇટ્સ છે. જો તમે આ રાઇટ્સનું ઉલ્લંઘન કરો અથવા તમે આ રાઇટ્સને ફોલો ન કરો તો તમારા સામે છે એ કોપીરાઇટ લો છે એ મુજબ તમારી સામે ગુનો દાખલ કરવામાં આવે. નાવ સેકન્ડ, ટ્રેડમાર્ક. ઇટ ઇઝ અ સ્પેસિફિક લોગો, માર્ક, વર્ડ, symbol, design, face or image which is used by an individual or a company to distinguish a product or service from that of others in the market. A trademark may be designated by the following symbols: TM, SM and registered. તો મિત્રો કહેવાનો અર્થ એ છે, ટ્રેડમાર્ક વિશે આપ બધા પરિચિત છો કે જ્યારે કંપની છે એ કોઈ પોતાની પ્રોડક્ટ કે સર્વિસ બહાર પાડે છે ત્યારે એનો એક ટ્રેડમાર્ક ફિક્સ કરે છે. કોઈ એવો સિમ્બોલ હોય, અથવા તો કોઈ વર્ડ હોય, અથવા તો કંપનીનું સ્લોગન હોય,
જેની પ્રોડક્ટ ઉપર લગાડવામાં આવે છે, અથવા તો કોઈ લોગો હોય, કોઈ કંપનીનો કોઈ લોગો પણ હોઈ શકે, કે એ ફિક્સ કરી દે છે કે આ જે તે કંપનીની પ્રોડક્ટ અથવા તો સર્વિસ છે, બરાબર. તો એ ટ્રેડમાર્ક છે એને કઈ રીતે ડેઝિગ્નેટેડ કરવામાં આવે છે, તો કે જો ટ્રેડમાર્ક હોય તો એનો સિમ્બોલ શું હશે? TM. ઓકે, SM હોઈ શકે. અને જો કોઈ પ્રોડક્ટ છે એ રજિસ્ટર્ડ હશે તો તમને આવું રજિસ્ટર્ડ સાઇનવાળી પ્રોડક્ટ છે એ જોવા મળશે. એનો સિમ્બોલ છે એ પ્રોડક્ટના પેકેટ ઉપર લાગેલો હશે. એન્ડ નાઉ domain name disputes. The competition over domain name is another legal issue. Earlier, the domain names were given on first come, first serve basis. Thus, people would register domain names that were not in use but would be important. Later on, such domain names were sold to concerned company at a very high price. This is known as cyber squatting. તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે ભાઈ ડોમેન નેમ છે એ ડોમેન નેમ મેળવવા માટેની જે સ્પર્ધા છે, આજે આપણે જોઈએ છીએ કે ડોમેન નેમ મેળવવું એક કાયદાકીય મુદ્દો છે. પહેલાંના સમયમાં કેવું હતું તો કે પહેલાંના સમયમાં જે ડોમેનનું નામ છે ને એ વહેલા તે પહેલાંના ધોરણે આપવામાં આવતું, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, બરાબર. એ બેઝિસ ઉપર નામ આપવામાં આવતું કે તમારે કોઈ પણ ડોમેન નેમ યુઝ કરવું છે તો માનો કે અમુક પ્રકારના ડોમેન નેમ હોય સેમ પ્રકારના, એ ઘણી બધી પાર્ટીસ દ્વારા યુઝ કરવામાં આવતા હોય. તો એવા પ્રકારના જે ડોમેન નેમ છે એમાં પહેલાંના સમયમાં એવી ફેસિલિટી હતી કે વહેલા તે પહેલાં એના ધોરણે છે એ લોકો ડોમેન નેમ મેળવતા. પણ હવે ઘણા લોકો છે એ જે અમુક પ્રકારના ડોમેન નેમ હોય એ કોઈ બીજા લોકો યુઝ ન કરી શકે, ઉપયોગમાં ન લઈ શકે, એના માટે ડોમેન નેમ છે એની નોંધણી કરાવે છે, એનું રજિસ્ટ્રેશન કરાવે છે અને એ ડોમેનનું નેમ છે એ પોતાના નામે કરાવી લે છે. ઘણી વખત એવું થાય છે કોઈક સંસ્થા છે એ ઘણી બધી ઊંચી કિંમત આપી અને જે ડોમેન છે એ પોતાના નામે કરાવી લે છે. અને ડોમેનના નામમાં બીજી સમસ્યા એ છે કે તેનું નામ બદલવું, બરાબર. તમે એનું નામ છે એ બદલાવી શકતા નથી. સામાન્ય રીતે ઘણી વખત કેવું થાય કે જ્યારે તમે URL ટાઈપ કરતા હો, ગૂગલ ક્રોમ કે કોઈ પણ વોટ એવર બ્રાઉઝર છે એમાં જ્યારે તમે URL ટાઈપ કરો ત્યારે તમે ટાઈપિંગમાં મિસ્ટેક કરી હોય, એનું નામ લખવામાં મિસ્ટેક કરી હોય, છતાંય તમે એ વેબસાઇટ પર પહોંચી જાઓ છો. એનું કારણ શું? તો કે અમુક ડોમેન નેમ છે એ તમને ઓટોમેટિક સામે આવી જાય છે, બરાબર. અને એ પહેલેથી રજિસ્ટર્ડ થયેલા હોય છે એટલે એ તમને ઓટોમેટિકલી આવી જાય છે સામે અને તમે એના ઉપર ક્લિક કરી અને સીધા એ વેબસાઇટ પર પહોંચી શકો છો. પણ એક ખાસ ધ્યાન રાખવું એ પણ જરૂરી છે કે ઘણી વખત તમે આમાં ગેરમાર્ગે દોરાઈ શકો છો, કારણ કે અમુક પ્રકારના ડોમેન નેમ છે એ કોઈ બીજી અધર ડુપ્લિકેટ પાર્ટી દ્વારા યુઝ કરવામાં આવતા હોય, એટલે આવા સમયે ખાસ ધ્યાન આપવું પડે. Now we have discussed protecting intellectual property. Several new and improved methods are continuously being developed to protect the intellectual property. Some of them are discussed here. First of all, steganography. Steganography is the process of hiding information within other information. તો મિત્રો એક વાક્યમાં જ બધું કહી જાય છે કે ભાઈ સ્ટેગનોગ્રાફી છે એ એક પ્રકારની એવી પ્રોસેસ છે કે જે તમારી ઇન્ફોર્મેશન છે એને હાઇડ કરવામાં આવે છે બીજી અધર ઇન્ફોર્મેશન, એટલે કે બીજી કોઈ પણ ઇન્ફોર્મેશનની સાથે, વિથિન અધર ઇન્ફોર્મેશન. The information in the files, if not protected, can be used for any malicious purpose. એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો કે જે સ્ટેગનોગ્રાફીની પ્રોસેસ છે એમાં શું કરવામાં આવે છે તો કે તમારી જે ઇન્ફોર્મેશન છે એને બીજી
અધર ઇન્ફોર્મેશન્સ છે એની સાથે હાઇડ કરી દેવામાં આવે છે. અને ફાઇલ્સ છે જે એને પ્રોટેક્ટ કરી દેવામાં આવે, જે ઇન્ફોર્મેશન જે ફાઇલની અંદર રહેલી છે એને પ્રોટેક્ટ કરવામાં આવે છે કે જેથી કરી અને એનો મેલિશિયસ પર્પસ કોઈ પણ દૂષિત કોડ માટે અને એના માટે એનો ઉપયોગ થઈ શકે નહીં, એનું કોઈ અનઓથોરાઇઝ્ડ યુઝ કરી શકે નહીં. ઇટ વર્ક્સ બાય રિપ્લેસિંગ unused data in computer files such as images, sound or text with invisible information. The hidden information can be plain text, cipher text or even images. એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો કે આ જે સ્ટેગ્નોગ્રાફી છે, સ્ટેગ્નોગ્રાફી એનું મુખ્ય કામ શું, તો કે તમારી જે કોમ્પ્યુટર સિસ્ટમમાં અમુક ચિત્રો છે, પિક્ચર્સ છે કે સાઉન્ડ છે, એવી જે ફાઇલ્સ છે જે ઉપયોગમાં નથી લેતા એને જે ઇનવિઝિબલ ઇન્ફોર્મેશન છે એની સાથે રિપ્લેસ કરી નાખે છે, એની સાથે બદલવાનું છે. એટલે એની સાથે તમારા ડેટા છે એને હાઇડ કરી દે છે. અને જે આ હિડન ઇન્ફોર્મેશન છે એ કયા કયા પ્રકારની હોઈ શકે, તો કે કોઈ પણ પ્લેન ટેક્સ્ટ, સાદું લખાણ હોઈ શકે, બરાબર, સાઇફર ટેક્સ્ટ હોઈ શકે અને ઇવન ઇમેજીસ પણ હોઈ શકે. એના સ્વરૂપમાં આ બધો ડેટા છે એ હાઇડ થયેલો હોય, એની સાથે હાઇડ કરી દેવામાં આવે. અને આના માટેના અમુક સ્પેશિયલ સોફ્ટવેર છે કે જેની તમારે જરૂરિયાત પડે સ્ટેગ્નોગ્રાફી માટે, અને એ તમને બધા ફ્રીવેર છે. અમુક છે એમાંથી ફ્રીવેર છે જે તમને ઓનલાઈન નેટ પર અવેલેબલ છે, તમે એનો ઉપયોગ ત્યાંથી ડાઉનલોડ કરી અને તેનો ઉપયોગ કરી શકો છો. સ્પેશિયલ સોફ્ટવેર ઇઝ નીડેડ ફોર steganography and there are freeware versions available on the internet which can be easily downloaded. And now last, digital watermarking. The watermark is a digital code inserted into a digital image. Digital watermark શું છે, તો કે જે તમારો ડિજિટલ કોડ છે, બરાબર, એને એક ડિજિટલ ઇમેજની સાથે ઇન્સર્ટ કરી દેવામાં આવે. જે તમારો કોડ છે ને એને ઇમેજની અંદર જ નાખી દેવામાં આવે, એને ડિજિટલ વોટરમાર્કિંગ કહેવાય, બરાબર. ઓડિયો ઓર વિડીયો ફાઇલ વિચ કેન આઇડેન્ટિફાય ધ ફાઇલ્સ કોપીરાઇટ ઇન્ફોર્મેશન. ધ વોટરમાર્ક ઇઝ અ ડિજિટલ કોડ ઇન્સર્ટેડ ઇન્ટુ અ ડિજિટલ ઇમેજ, ઓડિયો or video file which can identify the file's copyright information. It also allows hiding information in totally invisible manner. કે જે તમારી ડિજિટલ ઇમેજ છે, તમારી ઇમેજ છે એની સાથે જ તમારો ડિજિટલ કોડ છે ને ઇન્સર્ટ કરી દેવામાં આવે, બરાબર. પછી ઓડિયો ફાઇલ છે, વિડીયો ફાઇલ છે, એનો મતલબ કે આ બધી ઇન્ફોર્મેશન છે એ કોપીરાઇટ છે, બરાબર. કોપીરાઇટ કરી નાખવામાં આવે એને, બરાબર. તમારી જે ઇન્ફોર્મેશન છે ને હાઇડ કરી દે ઇનવિઝિબલ મેનરમાં. અર્લિયર આર્ટિસ્ટ યુઝ ટુ ક્રિએટિવલી સાઇન ધેર પેઇન્ટિંગ્સ with a brush to claim copyright. But in digital world, artists can watermark their work by hiding their name within the image. તો મિત્રો તમે જોઈ શકો છો કે અગાઉના સમયમાં જે આર્ટિસ્ટ લોકો છે એ જ્યારે કોઈ પણ સ્કેચ બનાવતા કે કોઈ પણ પેઇન્ટિંગ્સ કરતા ત્યારે નીચે એનું નામ લખી નાખતા. નીચે એનું નામ લખે કે પેઇન્ટ બાય ધીસ એન્ડ ધીસ પર્સન. એનો મતલબ કે એ એના દ્વારા બનાવેલું છે એટલે એ કોપીરાઇટ થઈ જતું. પણ અત્યારે જે ડિજિટલ વર્લ્ડ છે તો આ ડિજિટલ વર્લ્ડમાં શું કરવામાં આવે તો કે એનું એક વોટરમાર્ક આપી દેવામાં આવે. જે આર્ટિસ્ટ પોતે કાંઈ પણ સ્કેચ કે આર્ટ કે તૈયાર કરે તો એમાં જે એની ઇમેજ હોય છે એમાં એ આખું એનું વોટરમાર્ક છે એ આપી દે, બરાબર. વોટરમાર્ક છે એ ઇનવિઝિબલ મેનરમાં હોય, બરાબર, એમાં છુપાયેલું જ હોય. વોટરમાર્કના સ્વરૂપમાં એ તમને દેખાય એટલે એ બતાવે છે કે ભાઈ આ જે તે આર્ટિસ્ટની કોપીરાઇટ વસ્તુ છે. ધીસ કન્સેપ્ટ ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ટુ અધર મીડિયા સચ એઝ ડિજિટલ વિડીયો એન્ડ ઓડિયો. એટલે આ પ્રકારનું જે ડિજિટલ વોટરમાર્કિંગની સિસ્ટમ છે એ તમે ઓડિયો અને વિડીયો ફોર્મેટમાં પણ કોપીરાઇટ તમારે કરવું હોય કે ભાઈ કોઈ ઓડિયો અથવા વિડીયોને કોપીરાઇટ કરવું હોય તો એના માટે તમે આ વોટરમાર્ક છે એ
આ ઓડિયો કે વિડીયોની સાથે આપી દેવામાં આવે છે. કરન્ટલી ધ અનઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિજિટલ ઓડિયો ઓવર ધ ઇન્ટરનેટ ઇન ધ MP3 ફોર્મેટ ઇઝ અ બિગ પ્રોબ્લેમ. આપણે જાણીએ જ છીએ મિત્રો કે આજે ઘણા બધા MP3 સોંગ હોય છે જે કોઈ આર્ટિસ્ટે ગાયેલા હોય છે, તો એનો અનઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુશન થાય છે, બરાબર. તો આવા ઇન્ટેન્ટ માટે, બરાબર, આવા પર્પસ માટે છે એ MP3નો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી સમસ્યાઓને પહોંચી વળવા માટે એના કોપીરાઇટ કરવા માટે તો કે એમાં એક વોટરમાર્ક આપી દેવામાં આવે છે. જે તમારી ઓડિયો ફાઇલ કે વિડીયો ફાઇલ હોય ને એમાં સાથે વોટરમાર્ક આપી દઈએ એટલે એ કોપીરાઇટ થઈ જાય છે. અને પાછું એ હોય ઇનવિઝિબલ મેનરમાં, એટલે એ દેખાતું ન હોય પણ એ તમારું કોપીરાઇટ થઈ જાય, કે જેથી કરી અને એનું કોઈ અનઓથોરાઇઝ્ડ એક્સેસ ન કરી શકે. ઇન ધીસ કેસ digital watermarking may be useful to set up controlled audio distribution and to provide efficient means for copyright protection. In the field of data security, watermarks can be used for certification and authentication. For example, the photo identity card of a person can be protected by an identity number 123456 written on the card, and the hidden is a digital watermark in the identity photo. એટલે મિત્રો એક ઉદાહરણ આપેલું સરસ મજાનું કે જે આઈડી કાર્ડ હોય એનો જે ડેટા છે એને પ્રોટેક્ટ કરવા માટે શું તો કે એક આઈડેન્ટિટી નંબર આપવામાં આવે 123456, આવો કોઈ પણ નંબર એ તો એ કાર્ડ ઉપર લખેલો જ હોય. એ ઉપરાંત એ જે ડિજિટલ વોટરમાર્ક હોય એનું એ છે એ કાર્ડમાં હિડન ફોર્મેટમાં હોય, કે જેથી કરી અને એ ફોટોને આઈડેન્ટિફાઈ કરી શકે કે ભાઈ આ આઈ કાર્ડ છે એ કઈ વ્યક્તિનું છે, કે જેથી કરી અને કોઈ એનો મિસયુઝ કરી શકે નહીં. તો મિત્રો આ હતું ડિજિટલ વોટરમાર્કિંગ. તો આપણે આ ચેપ્ટરની અંદર આ સિક્યોરિટી જે ઈ કોમર્સ અને એમ કોમર્સ જે આપણે આ પ્લેટફોર્મનો યુઝ કરીએ છીએ તો એ પ્રકારની અમુક ચેલેન્જીસ છે, એના માટેના અમુક લોસ છે, તો એને આપણે બહુ ડિસ્કસમાં જોઈ ગયા, બરાબર. તો તમને આ ચેપ્ટરની અંદરનું તમામ પોઈન્ટ્સ છે એમાં ખ્યાલ આવી ગયો હશે. અને જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો એના માટે આપ જે ક્વેરી ફોર્મ છે આપણા વોટ્સએપ ગ્રુપમાં આપેલું છે, એમાં તમારી ક્વેરી ટાઈપ કરી અને અમને મોકલી શકો છો. અમને એનો રિપ્લાય આપશે. અને એ ઉપરાંત જે લોકો સ્કૂલે આવે છે તો એવા લોકો આને રિગાર્ડ કોઈ ક્વેરી હોય તો એ પણ ફિઝિકલી પૂછી શકે છે, બરાબર. એન્ડ નાવ એટ લાસ્ટ, thanks all of you for watching this video.